અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. દેખાતું નહીં, નીચે પાડું છું. ઊભી રે, પડી જઈશ. ના ઉપર આવ છું, ઊભી રે, તઈ ઊભી રે, જલ્દી નહીં. હારું હેડ, તું ઉપર આવ્યું તો સુધી તારી રાહ જોઉં છું, પછી પડીશ. ઊભી રે, તઈ ઊભી રે. હા. મંગુ, અરે શું કરે તું? ચાલ આ નીચે. છોડ દે તું મને. ના. અરે છોડ દે. અરે ચાલ ને નીચે. ચાલ ચૂપચાપ નીચે ચાલ. હારું થયું, આ તો હું જોઈ ગઈ. ચાલ નીચે. છોડ દે. ના નથી છોડવા. ચાલ નીચે બેસ અહીં. હવે મને એ કે તું આ ઉપર ધાબા પર શું કરતી હતી? કરું આ જીવનમાં એટલા બધા દુઃખ આવી જશે ને, એટલા બધા દુઃખ આવી જશે કે કઈ નહીં શકતી તને. અરે બધું બરાબર તો ચાલે છે, શું દુઃખ આવી ગયા તને? આ હું આ ખીચડી ખાવા બેઠી ને તો છાશ પતી જઈ અને ભાતમાં મીઠું નહોતું. આવા દુઃખ સહન કરવા એના કરતાં તો ધાબે જઈને બૂમો પાડવી સારી. અરે આ ભાતમાં મીઠું નહોતું, છાશ નહોતું, આ બધું તો કોમન વાત છે યાર. કોમન છે? આ કોમન કહેવાય? આ દૂધી શાક ખાવા બેઠા હોય અને એમાં દૂધી જ ના હોય તો હું એકલી રોટલી ખાવાની આપણે? અરે પણ આ થયું છે શું તને? તું મને હરખું કહીશ, મને આ કઈ ખબર નહીં પડતી. તો ખબર મારી જોડે શું થયું છે? જીગર તું ચડાયો? દીદી મને 28 વર્ષ થઈ ગયા. એટલે ઢડા એમ નહીં પૂછ્યું, મને ખબર છે આ દુનિયામાં આયા તને 28 વર્ષ થઈ ગયા. ઓય સોફા ઉપર આયા છે અને તું આવે એ પૂછું છું. મને જાણવા બેઠો જ છું હજી. એટલે શું એમ કહેવા આવ્યો છું કે હું જેટલો બેરોજગાર છું? અરે ના દીદી, હું ક્યાં કશું બોલ્યો? જો જીગર મારું દિમાગ છે ને ત્યારે બહુ જ ફરેલું છે. એટલે છે ને તું મને હેરાન ના કરીશ. જઈને મારા માટે મસ્ત ગરમ ગરમ ચા બનાય એટલે મારું મૂડ સારું થાય. હું ચા બનાવું? તું તો કઈ સોસાયટીનો સરપંચ છે? દીદી સોસાયટીમાં સરપંચ ના હોય, સેક્રેટરી હોય, સેક્રેટરી. અચ્છા, તને આ બધું ખબર પડે છે? તું નોકરી કરી લે ને ક્યાંક, ક્લર્કની કરી લે. પંચાયત તો કરવી. આ સોસાયટી છે ને એ મારી છે, એટલે મારા જ સરપંચ હશે ને મારા જ સેક્રેટરી હશે, સમજો? હોસાઈ ના મારીશ. સારું, આટલી બધી ગુસ્સે ના થઈશ. તારે ચા પીવી છે ને? હા. તારા માટે મસ્ત ચા બનાવીને લાવું, હા ને? પી. ગરમ લાઈ જેવી છે. ફૂક મારીને પી. જેવી ચા બનાવી છે આની અંદર ખોડ જ નહીં. દીદી 2 ચમચી નાખી છે મેં ખાણામાં. હું 4 ચમચી ખોડ નાખીને પીવું છું. ભગવાન, મારે તો જેવું જ નહીં. આ ચામાં ખોડ નહીં, જીવનમાં સુખ નહીં, મારે મરી જ જવું છે હવે. અરે દીદી કેમ આવી વાતો કરે છે તું? તો શું કહું, આ તારા જીજાજી ચાંદના ગયા છે ને ત્યારે મારા જીવનમાં છે ને જ્યુસ જ નહીં રહ્યું. જ્યુસ? બધા રસ હા હા. રસ જ નહીં. જો ને મારે જીવવું જ નહીં. દીદી સાંભળ, જીવનમાં આવું બધું ચાલ્યા કરે. હંમેશા સિક્કાની 2 બાજુઓ હોય. ઓ ભાઈ, મારે તો એક સિક્કો હાથો સર જ નહીં. આ જો આ પંખા જો કેટલા ગંદા છે, આ નીચે જો કેટલી ધૂળ છે, આ સોફા જો કેટલા ગંદા પડ્યા, આ પેલું ટેબલ જો કેટલું ગંદુ છે. દીદી તું ચિંતા ના કરીશ. આટલી વાત માટે શું કામ નિરાશ થાય છે? ચાલ હું કરી દઉં બધું. વાંધો નહીં, કરી નાખ. બે આદે પી લો. ખબર ના કરું? ના કરવાનું છે. ઝાડુ તો પડ્યું છે, તો વાર નાખજે. ખબર પહેલા ઝાડુ ના મારતો, પહેલા બાવા સાફ કરજે, નહીં તો ફરીથી ઝાડુ મારવું પડશે. સારું સારું. ખબર
પોતું હરખું મારજે. હા. જા હવે. અને હા, બા ચોકડીમાં વાસણ છે ધોઈ નાખજે પાછો. અડધું કામ ના કરતો. બધું કામ પતી ગયું દીદી. હવે કોઈ બાકી છે? જો મને ભૂખ લાગી છે બહુ, તો તે કોક બનાવી દીધું હોત તો ખાઈ લેત, નહીં તો ભૂખી મરી જાત. જો અત્યારે કશું બનાવવાનું નહીં, થાકી ગયો છું. હું બહારથી તને ભાવતું ખાવા ઓર્ડર કરી આલું છું. સારું, જે ઓર્ડર કરે ને એ બધું બે બે પ્લેટ કરજે. કેમ, કોઈ આવવાનું છે? ના ના, આ તો મને બહુ ભૂખ લાગી છે ને એટલે. સારું મોફત, મારે મીટિંગ છે એટલે હું ગોવા જઉં છું, બરોબર? મીટિંગ છે ઓવે, ત્યાં અમારે ખાવાનું પછી કોણ ઓર્ડર કરશે? હું બહારથી જતા ઓર્ડર કરી દઈશ. અચ્છા અચ્છા, કઈ જાય છે તું? ગોવા. ગોવા જવાનું? તને અહીં ગોધરા કોઈ બોલાવતું નહીં, તું ગોવા જવાનું? હોસાઈનામાં સીધું સીધું બોલ કઈ જાય છે? એટલે સુરત જવાનો છું, એટલે સુરતમાં મીટિંગ છે. તમે બોલાવતું નહીં? મસ્તી કે સુરત કરતો જાઉં તો દીદી છું? તારી જોડે. મસ્તી કરવાનું, જુઠ્ઠું નહીં બોલવાનું મારા આગળ. આવું જુઠ્ઠું નહીં બોલવાનું. આ છે ને ઘરના કામ કરવાના, સમજો? સારું સારું કરું જ છું ને, તને નહીં કરતા બધું કર્યું નહીં. થાકી બેઠો જવા ઘડી આ પડશે હવે રેપ જેપ થઈ ગયો. હારું હેડ જા, આમ પેલું ઓર્ડર કરી દેજે. હા પણ આપતો જા, અમારા ઘરનું છે. જા હવે હેડતી પકડ. યો હેડો, ઘરના બધા કામ તો થઈ ગયા, આજનું તો થઈ ગયું. હવે કાલનું કાલે જોઈશું. અને ખાવાનું એ ઓર્ડર કરે છે, બબ્બે પ્લેટ ખાઈશ, મસ્ત ઝાપટીને મસ્ત ઊંઘી જઈશ. હાસ અલા લો, આ કપ ધોવાનો તો રહી જ જો, એ કોણ ધોશે? વાંધો નહીં, કાલે કોક આવશે ને એને જો ધોડાઈ દે. The next day. જીવનમાં છે ને કોઈ મજા નથી. આ કેરી ખાવી છે, કેસરનો ભાવ વધી ગયો. આ ગરમી એટલી છે કે ફ્રીજમાં પાણી ઠંડુ નહીં થતું, બરફ નહીં જમતો. આ એસી છે ને એ ઠંડી હવા નહીં આવતું. મારે તો મરી જવું છે સિસોટી, મરી જવું છે. અરે સિસોટી નહીં, સ્વીટી સ્વીટી. કોણ સ્વીટી? અલી તારી બેનપણી સ્વીટી. કઈ છે? અલી હા, તારી સામે બેઠી. હા હા હા, સિસોટી સ્વીટી સ્વીટી. હા નહીં જીવવું મને. અરે પણ આ હું તારે હું કામ કરાવું? બોલ, હું કામ કરવું છે? હું કરી નાખીશ. હે? હા આ જુઓ ને, મારી તબિયત એટલી ખરાબ છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, પગ દુખે છે, આટલા દુખ છે, ઘરના કોમ છે, તું આવી છે, તું કરી આલે છે. હા, સિસોટી કરી દે તું મારા ઘરના કોમ થોડાક. સિસોટી નહીં, સ્વીટી સ્વીટી. એ ભગવાન, તને તારા નોમની પડી છે, ઓય મારાનો જીવ જાય છે. હારું હારું, તું ચિંતા ના કરીશ. આ છે ને તારા બધા કામ હું કરી દઈશ. બોલ હેડ, શું શું કામ કરવાનું છે? બોલ મને કે. બા ચોકડીમાં તો ને લુગડા પડ્યા છે અને વાહન પડ્યા છે, એ જરાક ધોઈ નાખજે. અને હા. મને છે ને મસ્ત ગુજરાતી થાળી ખાવી છે, તો ગુજરાતી થાળી મંગાઈ આલ. ઘરમાં ગેસ પતી ગયો છે એટલે કહું છું તને. હારું હારું, તું ચિંતા ના કરીશ. તું શાંતિથી છે ને સૂઈ જા. હું આ બધા કામ ફટાફટ કરી દઉં, પછી મારી ઘરે જઈને તને મસ્ત ગુજરાતી થાળી જમાડ દઉં, બરાબર? તો એમ કર, પહેલાં ગુજરાતી થાળી બનાવી લઈએ. નહીં તો મારું હા હારું હારું હારું, પણ હું બનાવી લાવું છું, તું રડીશ નહીં. હું ઘરે જઈને પહેલા ગુજરાતી બનાવી લઉં, તું ખાઈ લે, પછી હું બધા કામ કરીશ. હા હારું, ધ્યાન રાખજો, રડતી નહીં, ચૂપ થઈ જા. હું હમણાં જઈશ. હેડો, આજનું કામ થઈ ગયું. ગુજરાતી થાળી આવશે, મસ્ત ખાઈશ અને રૂમે મસ્ત એસી ઠંડુ કરવા રાખ્યું છે, મજા પોળી થઈને સૂઈ જઈશ. હાસ, તો કાલનું કાલે જોઈશું. The next day. બોલ મંગુ, તે શું કામ ફોન કર્યો હતો?
જો ને જીવનમાં કઈ રસ જ નથી રહ્યો. શું થયું? કઈ નહીં, તારા ભાઈ છે ને ગયા એ. હે? તે મને કીધું પણ ના. સવારે તો મેં એમને અગાસીમાં બ્રશ કરતા જોયા હતા. અરે ડોબી એમ ગયા નહીં, એમને મુંબઈમાં પેલી ટ્રેનિંગ છે ને એના માટે ગયા. ઓ તામ ચોખવટ કરને શું તું પણ? અને તું આટલી ઉદાસ કેમ છે? એ જતા રહ્યા એટલે હું ઉદાસ થઈ ગઈ છું. આ ઘરમાં કેવી રીતે એકલી રહું? હું મરી જાઉં તો હારું. મંગુ, તું આવું ના બોલીશ. હું તારી ફ્રેન્ડ છું ને. બોલ, શું થયું મને કે. કઈ નહીં, જો ને મારી તબિયત એટલી ખરાબ છે અને ઘરના આટલા બધા કામ બાકી છે. કોણ કરશે એ બધા કામ? મંગુ, હું તારી ફ્રેન્ડ છું ને, તારા બધા જ કામ પતાવી દઈશ. બોલ, શું કામ કરવાનું છે કે મને? હા તો જો, આ કચરા પોતા કરવાના છે, વાહન ધોવાના છે, આ બાર આંગણું છે ને એ બહુ ગંદુ પડ્યું છે, તો એટલું જ કરવાનું તારે. અને હા, રોધવાનું છે, બસ આટલું જ કામ છે. સારું સારું, હું બધું કામ પતાવી દઈશ. હા. અને હા, એક કામ તો હું ભૂલી જ ગઈ. બોલ. મારી સાડીઓ છે ને એને ઇસ્ત્રી કરવાની છે, તો એ કરી દેજે. તો પહેલા છે ને તું આંગણું વાળ નાખ, બહુ ગંદુ પડ્યું છે. સારું સારું. જા. લો, મારે તો હોજના બધા કામ થઈ ગયા. બસ. 2 days later. ક્યાં જાય છે સવારે? અલી, હું મંગુના ઘરે જાઉં છું. તું ક્યાં જાય? હું મંગુના ઘરે જ જઉં છું. એવું? હા. તારે કેમ જવું પડ્યું? અલી, આમાં એવું છે ને કે આ 2-3 દિવસથી છે ને એની તબિયત નથી સારી, એટલે એના થોડા ઘરના નાના મોટા કામ હું કરી આપું છું. અલી, તું અહીં એના કામ કરું છું. મને રોજ સાંજે કામ કરવા બોલાવે છે. મને તો આ મારી હારી બપોરે બોલાવે છે કામ કરવા. હે? હા. બપોરે તારી જોડે કામ કરાવે છે? કાલે મને એનો ભાઈ મળ્યો હતો. મને કહે છે મંગુ તો મારી જોડે બહુ કામ કરાવે છે. હે? હા, એટલે કે હું તો ગામ જતો રહું છું ને, હવે તો 1 મહિના પછી આવીશ. યા, મને છે ને આ નક્કી કંઈક દાળમાં કાળું લાગે છે. એક કામ કર, આપણે છે ને એના ઘરે જઈને જોઈએ કે એ કરે છે શું. ચલ. ઓહો મેડમ, શું કરો છો આ લાફ્ટર ક્લબમાં? લાફ્ટર ક્લબમાં મારે શું કરવા આવે? મારું નામ નોંધાવા આવી હતી લાફ્ટર ક્લબમાં. મારે પાછી હારી ઓળખાણ છે. તમારે બેન નામ લખાવવું હોય તો હેડો આ લખાવો. નહીં લખાવું અમારે નામ. કેમ? કાલે તો તારે માથું દુખતું તું, પેટમાં દુખતું તું, પગ દુખતા હતા. હે? આજે નહીં દુખતા? અને મને કહે છે કે મેં એકલી પડી ગઈ, ઉદાસ છું, મારાથી કામ નથી થતું, અને પાછી કહે છે કે હું તો મરી જઈશ. અને આ કાં આવી? મરા તો હશે, જિંદગી કેટલી અનમોલ છે. આ આમ કે મરીને વેઠી નાખવાની હોય. અને શું થાય કે તમે લોકો મારું થોડું કામ કરી આલ્યું છે. કાલે ઉઠીને તમે 2 જણા બીમાર પડશો તો હું મોકલી દે કોઈ કામ વાળી કરી આવશે તમને લોકોને કામ. અને આવી રીતે એક જિંદગી મળી હોય ને આવી રીતે ઝઘડામાં કાઢી નાખવાની છે. મસ્તારો થોડા આમ ખિલખિલાતા રહે, જેમ હું રહું છું એમ બીજા જોડે કામ કરાવો, એટલે કે કામ કરીને મદદ કરવાની હોય. હસીને જિંદગી કાઢવાની. હસો 2 જણી આમ હસો. આ તો જબરદસ્તી હસાવે છે. હા, જોરથી હસ, જોરથી. જોયું? જિંદગીમાં છે ને થોડા બદલાવ લાવતા રહેવા જોઈએ. આ રૂટીન જિંદગી નહીં જીવવાની. થોડા બદલાવ હોય ને તો જિંદગી જીવવાની મજા આવે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલ પાછા ભૂલતા નહીં, મંગુની મંગુગીરી, એને સબસ્ક્રાઇબ કરી લેજો ફટાફટ. અને અમારી છે ને પેલું ફેસબુક પર બી અમારું પેજ છે, એને લાઈક કરી દેજો અને અમારે શેર કરજો અમારા વિડીયો. હસો. ચલી, આ કઈ ગઈ? આ મારી હારી પાછું ઊંધું બનાવી ગઈ આપણને.